કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સ તરફથી વિજય કાતરિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્ટાન્ડર્ડ 11 નું ઇંગ્લિશ યુનિટ બીજાનું રીડ પહેલું છે એનો વિડિયો પાર્ટ ફર્સ્ટ લેવાનો છે. નામ છે ઓટોફેબ ટેકનોલોજી. ઓટોફેબ મીન્સ ઓટોમેટિક ફેબ્રિકેશન. ઓટોમેટિક ફેબ્રિકેશન એટલે શું? તો કે કોઈ પણ વસ્તુ પોતાની સ્વયંભૂ બને તો એને ઓટોમેટિક ફેબ્રિકેશન કહેવાય છે. ઓટોમેટિક એટલે સ્વયંભૂ અને ફેબ્રિકેશન એટલે બનવું. હવે તમે 3D પ્રિન્ટરનું નામ તમે સાંભળ્યું હશે કાં તો અથવા તો તમે YouTube ઉપર સર્ચ કરી શકો છો 3D પ્રિન્ટર્સ અને તમને બતાવશે કે 3 ડાયમેન્શનમાં એ આપણું પ્રિન્ટ કરતું હોય છે. અને એક જ્યારે એ પ્રિન્ટ થાય એટલે તમારી પાસે એક નમૂનો તૈયાર થઈ જાય છે. આમાં એની કરતા પણ ઘણું આગળની વાત કરવામાં આવી છે કે એની ખૂબ જ એડવાન્સ ટેકનોલોજીની વાત કરવામાં આવી છે કે જ્યારે આ ટેકનોલોજી ખૂબ જ એડવાન્સ થઈ જશે ત્યારે તમને ક્યાં ફાયદા થશે એ બધી વાત છે. આઈ થિંક સો અત્યારે આપણે જે રીતે રહીએ છીએ અત્યારની આ ટેકનોલોજીમાં એની કરતા આઈ થિંક સો મેબી આગળની જે ટેકનોલોજી વાત કરી છે એને બનતા 40 થી 50 વર્ષ થઈ જશે એની આખી ટેકનોલોજીની વાત કરી છે. હાલમાં આવું આપણી પાસે કંઈ છે નહીં અને નજીકના ભવિષ્યમાં એવું શક્ય પણ નથી લાગતું કે આવી બધી વસ્તુ તરત આવી જાય. હા, ડિસ્કવરી ચેનલની અંદર મેં જોયું હતું કે ભાઈ 3D પ્રિન્ટરની મદદથી કાર પણ બનાવવામાં આવે છે, કારના અલગ અલગ પાર્ટ્સ બનાવવામાં આવે છે, આખી કાર પણ બનાવી છે. પણ જનરલી અત્યારે જે કાર માર્કેટમાં મળે છે એ હોતી નથી, એ સ્મૂથ નથી હોતી, એટલી આઈ થિંક સો ડ્યુરેબલ ટકાઉ એવી હોઈ શકે નહીં. તમને પણ ખ્યાલ છે કે બધી વસ્તુ અલગ રીતે બને, 3D પ્રિન્ટર્સ બનાવે છે પણ હજી એવું આપણે રિઝલ્ટ મળતું નથી. એટલે આપણે એવું એક્સપેક્ટ કરવું કે ભાઈ 2-3 વર્ષની અંદર આ બધી ટેકનોલોજી આવી જશે તો એ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે. તો આવી ટેકનોલોજી મે બી ભવિષ્યમાં આવી શકે પણ સમય લાગે. તો આ ઓટોફેબ છે એ આઈ થિંક હું તમને કહું તો થોડુંક આપણે એમ કહી શકીએ કે આપણે ભવિષ્યમાં ડોક્યુ કરીએ છીએ ટેકનોલોજીની મદદથી. બટ આપણે એવું વિચારી શકીએ કે આવું હોઈ શકે, ભવિષ્યમાં બની શકશે. ઓકે, અને સ્પેલિંગ થોડા હાર્ડ છે એટલે તમારે થોડી મહેનત કરવાની રહેશે વધારે. જો વધારે મહેનત કરશો તો તમને ખ્યાલ આવશે. ના તમે કેટલાક સ્પેલિંગ આપેલા છે ગ્લોસરી, તો એ સૌથી પહેલા આપણે સમજી લઈએ પછી આપણે આગળ વધશું. તો સૌથી પહેલા આપણે જોઈએ ગ્લોસરીમાં કે ઓટોમેટેડ. ઓટોમેટેડ એટલે સ્વયં સંચાલિત, સ્વચાલિત, ખુદ હાથે કામ કરવું. ઓકે, કોઈની મદદ વગર. મેનિપ્યુલેટ એટલે કુશળતાપૂર્વક ગોઠવણી કરવી. મેનિપ્યુલેટ એટલે કોઈની ઇન્ફ્લુઅન્સ ઉપર એટલે કોઈની અસર નીચે લાવીને એ પ્રમાણે કામ કરાવવું. મેનિપ્યુલેટના ઘણા બધા અર્થ થાય છે. મેનિપ્યુલેટનો કોઈ એક અર્થ તમે કહી ન શકો. કોઈ વ્યક્તિને તમે તમારી રીતે એની પાસેથી કામ કઢાવો છો તો તમે એને મેનિપ્યુલેટ કરો છો. આમાં આપણે મશીન પાસેથી કામ કઢાવવું છે એટલે કુશળતાપૂર્વક ગોઠવણી કરવી તે આપણે અર્થ લીધો છે. પ્રોપર્ટીઝ એટલે વસ્તુનો ગુણધર્મ. પ્રોપર્ટીઝ એટલે શું લેવાનું છે કે વસ્તુનો ગુણધર્મ. લાયબિલિટીઝ એટલે જવાબદારી, રિસ્પોન્સિબિલિટી. લાયબિલિટી એટલે જવાબદારી. ડિક્લાઇન એટલે કે ઘટાડો થવો. ડિક્લાઇન એટલે શું થાય તો કે ઘટાડો થવો. કમ્પેન્સેશન એટલે કે વળતર. કમ્પેન્સેશન એટલે કે વળતર. એક બેંગ છે. બેંગ એટલે એમાં શું છે કે સફળતાપૂર્વક આવવું. સફળતાપૂર્વક આવવું. બેંગ આમાં કઈ છે કે બેંગ એક સફળતાપૂર્વક જ્યારે કોઈ વ્યક્તિ પુનરાગમન કરે તો એને શું કહેવાય? બેંગ. આ બેંગ એટલે અવાજ કહેવાય છે. રેડી? તો બેંગ એટલે સફળતાપૂર્વક આવવું. આ પાઠની દ્રષ્ટિએ શ્રેંક એટલે સંકોચાવું અથવા તો ઘટવું. મોલેક્યુલ એટલે કે કણ. મોલેક્યુલ એટલે શું થાય? કણ. અને રેટિફાઈ એટલે મંજૂર કરેલું. રેટિફાઈ એટલે મંજૂર કરેલું. રેટિફાઈ એટલે મંજૂર કરેલું. ચાલો, તો આની અંદર ગ્લોસરી બહુ ઓછી આપેલી છે યુનિટ 2 ની અંદર. બટ તમારે પાઠની અંદર જે પણ એવા સ્પેલિંગ્સ છે જે તમને એમ લાગે કે આ નથી ખ્યાલ આવતો તો એ તમારે તમારી બુક્સમાં લખવાના રહેશે. ઓકે,
એ લખજો અને પાકા કરજો, કારણ કે જો સ્પેલિંગ પાકા કરજો તો તમને આ પાઠ છે સરખી રીતે સમજાશે, અધરવાઇઝ આ પાઠ તમને સરખી રીતે સમજાશે નહીં. ચાલો ફ્રેન્ડ્સ એક વાર જોઈ લઈએ. ઓટોમેટેડ સ્વયં સંચાલિત, સ્વચાલિત, મેનિપ્યુલેટ કુશળતાપૂર્વક ગોઠવણી કરવી, પ્રોપર્ટીઝ વસ્તુનો ગુણધર્મ, લાયબિલિટીઝ જવાબદારી, ડિક્લાઇન ઘટાડો થવો, કમ્પેન્સેશન વળતર બેંક સફળતાપૂર્વક આવવું, સ્ટ્રિંગ એટલે સંકોચાવું ઘટવું, મોલેક્યુલ એટલે કરો, રેટિફાઈડ એટલે મંજૂર કરેલું. જો આ બધા સ્પેલિંગ છે તમારે 5 વાર લખવાના રહેશે, સરખી રીતે પાકા કરવાના રહેશે અને તમને આ નંબર ઉપર તમારે મોકલવાના રહેશે. એ તમારું હોમવર્ક છે. ઓકે, ચાલો તો હવે આપણે આ લેસન સ્ટાર્ટ કરીએ. ઇમેજિંગ એટલે કે એવું મગજમાં ધારો, ઇમેજ કરો. જો સર ઇન કાર શોરૂમ, તમે એવું મગજમાં ઇમેજ કરો કે તમે એક કારના શોરૂમની અંદર છો. યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ ધ કાર, તમે કારના કોઈ પણ મોડલ્સ સાથે ખુશ નથી, તમને કારની કઈ મોડલ ગમ્યું નહીં. in the showroom ની અંદર. Now you work on a computer, હવે તમે કમ્પ્યુટર પર કામ કરો છો and create your dream car, અને તમે તમારી એક સપનાની કાર એની ઉપર બનાવો છો on the screen ઉપર, and magic અનેક જાદુ થાય છે. next week you get delivery of the car, બીજા અઠવાડિયે તમને એ કાર છે એની ડિલિવરી તમને મળે છે, fabricated exactly like you design, એવી જ રીતે બનેલી જે રીતે તમે ડિઝાઇન કરી હતી. such a magic is possible through a process known as automated fabrication. આ રીતની પ્રક્રિયા શક્ય છે કેમથી કે જે તમે જાણો છો એવી એક પ્રક્રિયા છે જેને કહેવાય છે ઓટોમેટિક ફેબ્રિકેશન, સ્વચાલિત નિર્માણ. શું કહે છે કે ધારો કે તમે તો એક કારના શોરૂમની અંદર છો, કારના શોરૂમની અંદર તમને એક કાર ગમી નહીં, તમને ગમી નહીં કે કાર, એટલે તમે નક્કી કર્યું કે તમે બેસી ગયા કમ્પ્યુટર ઉપર અને તમે એક તમારી મનગમતી કાર બનાવી નાખી અને ધારો કે બીજા જ અઠવાડિયે તમે જે તમે મનગમતી કાર બનાવી એવી જ કાર તમારે ડિલિવરીમાં મળી ગઈ. એમ કે આવું શક્ય બનશે કેમથી? તો કે ઓટોમેટેડ ફેબ્રિકેશન. હવે જો ભાઈ કાર બનાવી કઈ 5-10 મિનિટનું કામ તો છે નહીં, એટલે મને નથી લાગતું કે ભાઈ તમને કોઈ કાર ન ગમે તમે કમ્પ્યુટર બેન કાર બનાવવા મળો. એટલે આવી વસ્તુ તો પ્રેક્ટિકલ તો છે નહીં, એન્જિનિયર્સ હોય બધા બનાવવાવાળા. આપણે કાંઈ આમ ચિત્ર દોરીએ એવી કાર બની જાય નહીં, એવા કોઈ મશીન છે નહીં, બનશે નહીં ભવિષ્યમાં. હા, એનું આખું 3D મોડલ્સ એટલે એના અલગ અલગ પાર્ટ્સ બનાવી શકાય છે 3D થી, બટ આખી કાર બનાવવી એ જટિલ પ્રક્રિયા છે. તમે 2 મિનિટ દોરો બને એવું બને નહીં. પણ આ પાઠમાં બહુ લાઇટલી, બહુ ઈઝી રીતે કહી દેવામાં આવ્યું છે કે આમ થઈ જાય તેમ થઈ જાય, એમ થાય નહીં. કેટલીક વાર હું તમને હકીકતની વાત શું કામ કહું છું કે ભાઈ આ સ્વપ્નની દુનિયામાં જીવવા કરતાં આપણે શું હકીકત છે ખબર હોવી જોઈએ. એટલે આ વસ્તુ શક્ય તો છે નહીં કે ભાઈ તમે એવું કરવાના નથી. હા, અત્યારે મોટી મોટી જે કંપનીઓ છે, રોલ્સ રોય છે, આ બેન્ટલી કાર છે, એની અંદર તમને ડિઝાઇન પસંદ કરવાનું ક્યારે પણ ઓપ્શન આપે છે કે તમે એ કારનો કલર પસંદ કરી શકો, એનું કારનું ઇન્ટિરિયર પસંદ કરી શકો, ઇન્ટિરિયરનું મટીરીયલ પસંદ કરી શકો, તમારે કઈ રીતની સીટ્સ જોઈતી છે, કેવા મટીરીયલમાંથી સીટ્સ બનાવવી છે, બધી વસ્તુ અત્યારે તમે પસંદ કરી શકો છો. પણ તમે આખી કાર તો મતલબ ન બનાવી શકો જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી. એટલે થોડી વાતોમાં તમને એવું લાગે છે કે હવામાં હાલે છે, પણ તમારી રીતે સમજવાનું છે કે આજથી 50-60 વર્ષ પછી આવું થઈ પણ શકે. રેડી? ઓટોમેટિક ફેબ્રિકેશન, AutoFab. Automatic fabrication of short form of AutoFab is a set of technology, એક તકનીકોનો એક સેટ છે that automated the process for building 3-dimensional solid object from raw material. શું કરે છે કે ઈ raw material માંથી શું કરે છે કે raw material માંથી શું કરે જો
dimension solid object from a raw material. થ્રી ડાયમેન્શન એક બનાવે છે વસ્તુ એક રો મટીરીયલ માં. એટલે શું કહે છે કે એક કાચો માલ હોય ઈ તમે એક સાઈડ થી નાખો અને મેં તમને કીધું 3D પ્રિન્ટર ને જેમ એક પ્રિન્ટ બનાવે અને એક સોલિડ મટીરીયલ ઈ તૈયાર કરી દે. તમે 3D પ્રિન્ટર જુઓ ને એટલે તમને સમજાશે કે કઈ રીતે કામ કરે. તમારે ખાલી YouTube ની અંદર સર્ચ કરવાનું 3D પ્રિન્ટર એટલે તમને ઈ બતાવશે. તો આપણે પાછળ ડી લખજો અને 3D હો હવે એટલું તો આવડવું છે. તો 3D પ્રિન્ટર લખો એટલે તમને દેખાશે કે આ એની જ વસ્તુ છે કે ભાઈ તમે કોઈ રો મટીરીયલ ભરો એની અંદર છે ને મટીરીયલમાં અલગ અલગ થોડા મટીરીયલ નાખવામાં આવ્યા હોય છે રો મટીરીયલ તરીકે એનો ઉપયોગ કરીને એક વસ્તુ બનાવે છે. એટલે શું કહે છે that automatic the process for building 3D solid object from raw material. This industry uses solidification of આ જે ઇન્ડસ્ટ્રી છે એનો ઉપયોગ કરે છે the solidification of એટલે કે ઘન સ્વરૂપમાં બનાવવું પોલિમર એટલે કૃત્રિમ રેશમ પાવડરનું અથવા અધર રો મટીરીયલ્સ. કેટલાક આ કેનો ઉપયોગ કરે છે કે પોલિમર હોય છે રેશા હોય છે કૃત્રિમ કાપડ છે પાવડરનો ઉપયોગ કરે છે અથવા તો બીજું કોઈ રો મટીરીયલ્સ હોય છે એનો ઉપયોગ કરે છે. Guided by design draw on body by computer. ગાઈડ એટલે કોના દ્વારા દોરવામાં આવે છે ગાઈડ કરવામાં આવે છે કે કમ્પ્યુટર ઉપર મૂકેલી કોઈ ડિઝાઇન હોય એના દ્વારા. એટલે મતલબ પ્રિન્ટરને કમ્પ્યુટર સાથે કનેક્ટ કરવામાં આવે છે. પ્રિન્ટરની અંદર તમારે જે પણ વસ્તુ બનાવી છે ઓબ્જેક્ટ મૂકવામાં આવે છે અને ઈ એક પણ વસ્તુ ધ્યાન રાખવાની કે ઓબ્જેક્ટ પણ પાછું 3D હોવું જોઈએ. ઓબ્જેક્ટ 2D ન હોવું જોઈએ. તમે દોરી નાખવા ને એનું પણ 3D મોડેલ અંદર હોવું જોઈએ કમ્પ્યુટરની અંદર. ઈ જ રીતનું ઓલું બનાવી દે છે. AutoFab is now now it will be possible for human being to acquire power to manipulate the properties of material. So now it will be possible. હવે એ શક્ય હશે for human being. માણસ જાત માટે હવે એ શક્ય હશે to acquire એટલે કે ધરાવવું. acquire એટલે કે ધરાવવું. power to manipulate એની પાસે એવું પાવર હશે કે to manipulate એટલે કે ગોઠવણી કરી શકે the properties of material. કે કોઈ પણ મટીરીયલ છે એના ગુણધર્મની એ પોતાની આ મશીનની મદદથી એની સરખી રીતે ગોઠવણી કરી શકે. AutoFab is now creating opportunities for manufacturers to satisfy the unique need of customer. શું કહે છે AutoFab is now creating. AutoFab છે હવે સર્જી રહ્યું છે. ક્રિએટ પ્લસ સર્જવું. શું સર્જી રહ્યું છે? ઓપોર્ચ્યુનિટીઝ મતલબ કે તકો. AutoFab છે તકો બનાવી રહ્યું છે. તકો ઓપોર્ચ્યુનિટીઝ તકો બનાવી રહ્યું છે for manufacturers. મેન્યુફેક્ચરર્સ એટલે જે વસ્તુ બનાવે છે એવા લોકો માટે to satisfy સંતોષ આપવું the unique need of customer. કસ્ટમરની જે પોતાની એક અજોડ જરૂરિયાત છે એને સંતોષવા માટેનું એક તક આપી રહ્યું છે. એ કારણ કસ્ટમર કે મારે આવી વસ્તુ જોતી છે એને હું 3D પ્રિન્ટરમાં બનાવી દઉં. 50 વર્ષ પછી અત્યારે તો નહીં, અત્યારે તો ભાઈ જે હોય એમાંથી આપણે પસંદ કરવું પડે એમ છે. રેડી? તમે કારના શોરૂમમાં જઈને તો કઈ ભાઈ આવી કાર જોઈએ જે એમાંથી પસંદ કરવી પડે તમારે ત્યારે. રેડી? હજી એવી ટેકનોલોજી એવી નથી, આવશે ધીરે ધીરે. મતલબ એ હજી પ્રોગ્રેસ ઉપર છે, ધીરે ધીરે આવશે. ક્યાં સુધી આપણે આ હલાવ્યા તો એ શું કહે છે કે જે મેન્યુફેક્ચર છે એના જે કસ્ટમર છે એને સંતોષવા માટે આ નવી નવી તકો ઊભી કરશે. Inviting the customer in design. કસ્ટમર જે છે એ ડિઝાઇનમાં આમંત્રિત કરશે કે ભાઈ કસ્ટમરે પોતાની ગમતી વસ્તુને ડિઝાઇન કરે. ડેવલપમેન્ટ એનું પણ ડેવલપ કરે અને પ્રોડક્શન પ્રોસેસમાં પણ એ ભાગ લે. કસ્ટમર will lead to unexpected new product અને એ કઈ તરફ દોરી જશે? unexpected અનઅપેક્ષિત જે કોઈ ધાર્યું નહીં એવી નવી પ્રોડક્ટ બનવામાં દોરી જશે. હવે આના બે બધી સાઇડ ઇફેક્ટ એ થાય કે એક વસ્તુ કેવી છે કે કહેવાય છે ને કે ભાઈ તીન તિગાડા હોય કામ બિગાડા હોય. એટલે કોઈ એક વ્યક્તિ છે કે કોઈ બે ત્રણ વ્યક્તિ છે પોતાનું કામ ખબર છે કોઈ પણ કામ કેવું બરાબર ત્રીજો વ્યક્તિ પાંચમો વ્યક્તિની અંદર આવે છે
અને એ પોતાની સલાહ આપવાનું શરૂ કરે છે, કામ કરો ને નામ કરો, આમ કરો ને નામ કરો. એને ખબર ક્યાં નથી પડતી પણ સલાહ આપે છે. એને તમે બધી પ્રોસેસની અંદર સામેલ કરો એટલે તમારી પ્રોસેસ બગડવાની છે અંતે. તો હવે નવી પ્રોડક્ટ બનશે એ બહુ સારી બનશે કે બહુ ખરાબ બનશે એ મને ખબર નથી. બટ આની અંદર એવું કહેવામાં આવ્યું છે કે કસ્ટમર છે તમારી ડિઝાઇનમાં પણ આવશે, કસ્ટમર છે એનું ડેવલપમેન્ટ કરવામાં પણ આવશે, કસ્ટમર છે એના પ્રોડક્શન એટલે કે બનાવવામાં પણ આવશે અને એક નવી જ પ્રોડક્ટ તૈયાર થશે. આ નવી પ્રોડક્ટ તૈયાર થાય પણ ક્વોલિટી વિશે કહી શકાય નહીં, કારણ કે મને એવું લાગે છે વધારે પડતું જો બહારનો અસર અંદર આવે તો વસ્તુ બગડવાની શક્યતા વધી જાય. કારણ કે જે વ્યક્તિને જેનું નોલેજ નથી એ જ્યારે સલાહ દેવાનું શરૂ કરે ત્યારે વસ્તુ બગડે એવું મને લાગે છે, એકોર્ડિંગ ટુ મી, મારા પ્રમાણે. ઓકે, in AutoFab the customer is a co-constructor. આ AutoFab ની અંદર જે કસ્ટમર છે એ સહસર્જક હશે. Now product liabilities એટલે કે પ્રોડક્ટની જવાબદારી, other risk બીજા રિસ્ક છે, and patent right એટલે કે ઇજારાનો હક may be shared with the customer. આ તો હવે કસ્ટમર સાથે પણ શેર કરવામાં આવશે. હવે આ બધા શબ્દો મે તમારી માટે થોડાક અલગ અને થોડાક અઘરા હોય. કોઈ પણ વસ્તુ નવી બને તો એનું પેટર્ન થાય. પેટર્ન થાય મતલબ એના નામે કરવામાં આવે. એ કહેવાય કોઈ પણ નવી વસ્તુ નવી બનશે એટલે કસ્ટમરની અંદર પણ રહેશે, કસ્ટમર એની અંદરના હકો છે એનો પણ ભાગીદાર બનશે, એટલે આ બધી વસ્તુ થશે. અત્યારે તમે ખાલી વિચારો કે આવું થઈ શકે, હજી થયું નથી. Automatic fabrication will have a dramatic impact on society. Automatic fabrication will have dramatic નાટ્યાત્મક impact અસર on society. સમાજની ઉપર આ automatic fabrication નો એક નાટ્યાત્મક અસર થવાની છે. I hope so. ચાલો, better product quality એટલે છે કે better product quality કે જે પ્રોડક્ટ છે એની ક્વોલિટી સુધરી જશે. કેવી રીતે જોયું તો automatic method of inspection and assembly will improve quality and durability of product. શું કહે છે? ઓટોમેટિક મેથડ એટલે કે સ્વયં સંચાલિત પદ્ધતિ છે of inspection એટલે તપાસની સ્વયં સંચાલિત પદ્ધતિ છે, and assembly એટલે કે બધી વસ્તુ ભેગો કરવાની જે સંચાલિત સ્વયં સંચાલિત પદ્ધતિ છે will improve સુધારશે the quality and the durability of product. એની ગુણવત્તા સુધરશે અને ડ્યુરેબિલિટી એટલે એ ટકાઉ પણ બનશે, એટલે કે લાંબા સમય સુધી એ વસ્તુ ટકશે. One effect is that એની એક અસર તો એ થશે car, television, refrigerator, etc. will last much longer than earlier model. એમ કે છે કે જે આપણે કાર છે, રેફ્રિજરેટર, ફ્રીજ છે, ટીવી છે, એ બધા જે પહેલાના મોડેલ છે એ કરતા વધારે લાંબા સમય સુધી ચાલશે. પણ હાલમાં આપણે જો જોઈએ કે ટેકનોલોજી તો વિકાસ પામી છે, પણ મેં તો એક્સપિરિયન્સ કર્યો છે કે જે જૂના જમાનાની વસ્તુ હતી ને, જૂના જમાનાની 20 વર્ષ પહેલાની વાત કરું તો એ વસ્તુ વધારે ટેકી નવા હતા. એટલે જેમ ટેકનોલોજી વધી ને એમ મને એવું થયું પ્રેક્ટિકલી અનુભવ તો વસ્તુ બગડી, વધારે સારી નથી બની. અત્યારે પ્રોબ્લેમ શું થયો છે, વધારે સારી વસ્તુ બની શકે પણ શું થાય, પ્રોડક્શન બહુ ઘટી જાય. મતલબ જો તમે બેસ્ટ વસ્તુ બનાવવાની ટ્રાય કરો તો પ્રોડક્શન ઘટી જાય, ડિમાન્ડ વધુ છે અને પ્રોડક્શન ઘટી જાય તો વસ્તુ મોંઘી થઈ જવાની, એટલે આપણને પોસાય નહીં. એટલે શું કરે, પ્રોડક્શન વધારી દે, ક્વોલિટી બગાડી નાખે. ખ્યાલ આવે છે? અત્યારે પણ તમે જોવો છો અત્યારના ફ્રી ટીવી ની ક્વોલિટી પહેલા જેવી નથી. પહેલા વસ્તુ એવી બધી નહોતી, મતલબ તમને ફેસિલિટી એટલી નહોતી મળતી, તો મટીરીયલ બેસ્ટ હોતા. ખ્યાલ આવે છે? અત્યારે ક્વોલિટી એટલી સારી નથી, મટીરીયલ સારું નથી, પણ ફીચર બહુ સારા આવે છે કે આમાં આટલી વસ્તુ છે, આમાં આટલી વસ્તુ છે. ખ્યાલ આવે છે? આ બધી વસ્તુ કહું. Therefore, there will be a decline in need of replacement. તેથી there will be decline એટલે ઘટાડો થશે, need of replacement બદલાવ, રિપ્લેસ કરીને એક વસ્તુ જે બીજો એની અંદર ઘટાડો થશે. એટલે શું કહે છે કે આપણે વસ્તુઓ બદલશે નહીં વધારે, અને આપણે કોઈ વસ્તુ રિપ્લેસ કરવાની પણ જરૂર પડશે નહીં. પણ તમારે બે એંગલ તરફથી જોવું પડે
કે ભાઈ આ પરિવર્તન છે આવું જે આવ્યું તો નથી, આવશે ત્યારે આપણે જોશું કે એના અસર કેવા પડશે. મતલબ આવી હકીકત બધું વસ્તુ બનશે એ પણ વિચારવું થોડુંક અઘરું છે. ડેવલપ થાય એની પર આધાર રાખે કે ઘણા વર્ષો લાગી જાય. બીજી જે એની ખાસિયત કે છે એ કહે છે કે મોર રિસાયકલિંગ. રિસાયકલ કરવું એટલે તમને ખબર જ છે, બીજી વાર એનું સરખી રીતે યુઝ કરવો એને વાપરીને. Instead of buying the latest model of car, શું કહે છે કે કારનું નવું મોડેલ ખરીદવા કરતા or throwing away an old toaster, અને કોઈ જૂનું તમારું ટોસ્ટર હોય, ટોસ્ટ બનાવવાનું મશીન, એને બહાર ફેંકવા કરતા the customer will return their older model and get back a new model fabricated from the old stuff. શું કહે છે કે તમારી પાસે કોઈ તમારી કાર જૂની થઈ ગઈ છે, તમારું કોલ્ડ ટોસ્ટર છે તમે ફેંકી દીધું છે, એને તમે ફેંકવા કરતા તમે આ મશીનને આપી દો અને એ તમારી માટે કોઈ નવું મોડેલ એમાંથી તૈયાર કરીને આપશે. એટલે કેવી રીતે એ આમાં કઈ કીધું નથી. એટલે આ બધી વસ્તુઓ જે ઇમેજિનરી છે, સપનાની વાતો છે. આપણે ખ્યાલ આવે છે કે તમે તમારી કાર જૂની થઈ ગઈ છે, નાના પાર્ટ્સ જૂના થઈ ગયા છે, તો હવે તમે એને ડમી મશીનમાં નવા થઈ જાય. મતલબ આમ તમે રિસાયકલ કરી શકો પણ એક લિમિટ હોય છે. અને આમાં ક્યારે કેવું છે કોઈ પણ રિસાયકલ કરેલી વસ્તુની ગુણવત્તા ઘટે છે. એક વસ્તુ યાદ રાખજો, જ્યારે તમે કોઈ પણ વસ્તુને રિસાયકલ કરો ને એટલે એની ગુણવત્તા ઘટે તો તમે તમારી જૂની કાર મતલબ એનું રિસાયકલ કરશે એની હાવ એનો હાવ કેવી રીતે, અને એ એક નવી બ્રાન્ડની કાર બનાવશે એવું આમાં કીધું છે. પણ મને એવું લાગે છે કે થોડાક વિચારો એવા મૂકવા જોઈએ જે થોડા પ્રેક્ટિકલ હોય, સ્ટુડન્ટ સમજી શકે કે આવું થઈ શકે પણ આવું તો ન થઈ શકે. ખ્યાલ આવે હું તમને શું કહેવા માંગુ છું કે તમે ટોસ્ટર નાખો, ટોસ્ટરમાંથી કાર બનાવે, એની કારને ટોસ્ટર ભેગા કરશે, કારણ કે પ્રેક્ટિકલ નથી, ફિઝિકલ નથી લાગતું. એટલે મેં શું છે કે થોડુંક સમજો કે આમાં થોડીક વધારે થોડું વધારે ઠેકવામાં આવ્યું છે. આઈ થિંક એમ કહું તો કે વધારે થોડું ઇમેજિનેશન રાખવામાં આવ્યું છે કે આવું થઈ જાય, તમે માની લો કે આવું થઈ જાય. ચલો જે હકીકત છે એ પ્રમાણે હું તમારી સાથે વાત કરું છું, મને જેવું ફીલ થાય છે એવું. ઓકે, there will be recycling of materials in new way. કે આની અંદર જે મટીરીયલ છે એનું રિસાયકલિંગ થશે એક નવી જ રીતે. This will be a great compensation to environment, અને પર્યાવરણ માટે પણ એક આ સારું વળતર રહેશે કે ભાઈ આપણે જે આ બધી વસ્તુ ન કરીએ એની જગ્યાએ થાય તો પર્યાવરણ પણ સુધરી જશે. તો મને એવું લાગે છે કે અત્યારે આપણે બને તો એ પ્લાસ્ટિક બેગ નો યુઝ કરીએ છીએ. પ્લાસ્ટિક બેગ કેરી બેગની વાત નથી કરતો, જેના જમદા આવે ને એની, અને એની જગ્યાએ આપણે પેપર બેગનો યુઝ કરીએ અથવા તો ઘરે બનાવેલી થેલીનો યુઝ કરીએ તો પણ પર્યાવરણ બચી જશે. આટલું દૂરનું વિચારવા કરતા પહેલા આપણે નજીકનું વિચારીએ તો વધારે સારું છે. એટલે બેનો શું છે, ઓટોફેક આવતા પહેલા આપણે અત્યારે જે પ્રોબ્લેમ છે એની ટેકલ કરવાનો પ્રયત્ન કરીએ કે જમદાનો ઉપયોગ ન કરીએ. ઓકે, એટલે બહાર ન ફેંકીએ, પાન માવાના જે કાગળિયા જે પ્લાસ્ટિકના એને બહાર ન ફેંકીએ, તો આટલું ધ્યાન રાખીએ તો પણ આપણે પર્યાવરણને ઘણું બધું વળતર આપી શકીએ. હવે ત્રીજો ફાયદો કીધો છે તો return of the village craft worker. શું કહે છે? રિટર્ન એટલે કે પાછા of the village craft worker. જો ગામડાના જે કુશળ કારીગરો છે એ પાછા ગામડામાં પાછા ફરશે. અમે અત્યારે પાછા ફેર્યા છે સુરતથી કોરોના એ વસ્તુ એટલે બધા કુશળ કારીગરો આપણે ગામડામાં આવી ગયા, ગામડા ભરાઈ ગયા છે. પણ આ છે અલગ રીતે વાત કરે છે. શું કહે છે કે જેટલા કુશળ કારીગરો છે ને ગામડામાં પાછા ફરશે. એટલે તમને અત્યારે ખ્યાલ છે કે બધા લોકો છે એ ગામડામાંથી સિટી તરફ જાય છે. શું કામ? ધંધા રોજગાર માટે, કે એને રોજગાર મળે, નવા નવા તકો મળે. એટલે કેવી રીતે થોડું સમજાયું છે, આપણે સમજીએ. ઇફ માસ પ્રોડક્શન એટલે શું? સૌથી પહેલા સમજો, એક સાથે જથ્થામાં વસ્તુ બને તો માસ પ્રોડક્શન કહેવાય. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે, આ બધી મોટી મોટી ટાટા છે, બિરલા, બધી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે ને એ માસ પ્રોડક્શન કરે છે, એક સાથે જથ્થાબંધ વસ્તુ બનાવે છે.
The mass production lose its economic advantage. જી આ જે માસ પ્રોડક્શન છે કે જથ્થાબંધ ઉત્પાદન છે એ શું ગુમાવશે? એનો આર્થિક લાભ ગુમાવી દેશે. તમારે વિચારવાનું છે, ઇમેજિન કરવાનું છે. huge centralized factory would disappear. और મોટી બધી જે સેન્ટ્રલાઇઝ એટલે કેન્દ્રિત ફેક્ટરી છે એ એકદમ ગાયબ થઈ જશે. તો તમારે રિલાયન્સ ગાયબ થઈ જાય, ટાટા ગાયબ થઈ જાય, બિરલા ગાયબ થઈ જાય. કેવી રીતે થાય કે આપણે જોઈએ આગળ. મતલબ એમાં એવું છે કે તમે ખાલી ઇમેજિન કરો કે આવું થશે. મને નથી લાગતું થશે, પણ થશે. તમે ઇમેજિન કરો કે જે મોટી આ સેન્ટ્રલાઇઝ શું કામ કહે છે કે એક જ જગ્યાએ કેન્દ્રિત હોય છે, લોકો બધે દૂર દૂરથી ત્યાં કામ કરવા જાય છે, એની અલગ થઈ જશે. શું કામ? કેમ કે છે કે એનો જે આર્થિક વિકાસ છે અટકી જશે. કેમ અટકી જશે આપણે જોઈએ. તો સેન્ટ્રલાઇઝ ફેક્ટરી would disappear, ગાયબ થઈ જશે. They will be replaced by smaller and community based facility. તેને બદલી દેવામાં આવશે. કોના દ્વારા? by smaller એટલે કે નાના and community based એટલે સમાજ પર આધારિત ફેસિલિટી સગવડો દ્વારા. There will be continuous decline in amount of human effort. There will be continuous decline. એક સતત ઘટાડો થશે. કેમાં થશે? amount of human effort, વ્યક્તિના પ્રયત્નનો needed to produce material goods. કોઈ પણ ચીજ વસ્તુ બનાવવા માટે અત્યારે વ્યક્તિ જેટલી મહેનત કરે છે જેની કરતા એમાં એને ઓછી મહેનત કરવી પડશે. એની મહેનતમાં શું કહે છે? સતત ઘટાડો થશે. Then પછી કસ્ટમર may be served better by local owner. પછી છે કસ્ટમરને છે ને વધારે સારી રીતે સેવા આપી શકશે ત્યાંનો લોકલ ઓનર. એટલે કે લોકલ એટલે કે ત્યાં જે એરિયામાં જે રહેતો હોય એ ઓનર એટલે માલિક છે, માલિક હોય એ ઓપરેટર ઓફ મેન્યુફેક્ચર શોપ. અને કોઈ એક નાની દુકાન હોય એને બનાવવાની એનો ઓપરેટર હોય એ પણ. Thus the factory will become the decentralized. આવી રીતે આપણી ફેક્ટરી છે એ ડિસેન્ટ્રલાઇઝ થઈ જશે. મતલબ વિકેન્દ્રિત થઈ જશે કે અલગ અલગ જગ્યાએ એના યુનિટ કામ કરશે. The naturally talented village craft worker જે આ સ્વાભાવિક રીતે જે પ્રતિભાશાળી આ કામ કારીગરો છે will be back with bang. તે એક સફળતા સાથે પુનરાગમન કરશે. શું કહે છે કે જેવો મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે સેન્ટ્રલાઇઝ એટલે કે એક જગ્યાએ સ્થાપિત છે, લોકો અલગ અલગ ગામથી ત્યાં કામ કરવામાં જાય છે, પણ જ્યારે બધા પાસે આવા ઓટો ફેક્ટરીના મશીન આવી જશે ને એટલે શું થશે કે બધા પોતપોતાના ઘરે પ્રોડક્શન શરૂ કરી દેશે. બધાના ઘરે પ્રોડક્શન શરૂ થઈ જાય, તમે તમારા ઘરે પ્રોડક્શન શરૂ કરો, હું મારા ઘરે પ્રોડક્શન શરૂ કરું, એટલે જે બધી મોટી ફેક્ટરી છે એનું પ્રોડક્શન બંધ થઈ જાય અને ઈ બંધ થઈ જાય અને બધાના ઘરે પ્રોડક્શન શરૂ થઈ જાય. એવું આ પાઠ માટે આવ્યું છે. હવે પ્રેક્ટિકલી વિચારું તો એ શક્ય તો છે નહીં. હવે આ મશીન આવે ત્યારે આપણે વાત થાય આ બધું તમારા મનમાં વિચારવાનું છે કે ભાઈ આવું થઈ જશે. એટલે કે કોઈ ગામડાની અંદર પણ એક ઓટો ફેબ મશીન હોય એની રીતે બધા એ ઓટો ફેબ મશીનમાં જે જોતું હોય ત્યાં લોકોને ત્યાં બધું મળવા મળશે કે ઓલો જે કારીગર હોય ગામડાનો કારીગર એ પણ એ ગામમાં રહે, એ ક્યાંય બહાર જાહે નહીં. આ તમે કઈ રીતે સમજી શકો કે અત્યારે બધા હીરા માટે એટલે હીરા ઘસવા માટે સુરતમાં જાય છે એટલે ફેક્ટરીમાં ઘર બેઠો હીરા બનાવે છે, ઘર બેઠો હીરા ઘસે, ઘર બેઠા હીરા મોકલે છે. એટલે આવું ને એ બધું ન્યા કામ જાય છે બધું અહીં ખાવા મળે છે એટલે ડાયરેક્ટ હીરા ન્યા મળવા મળે છે, અહીં તો ન્યા મળે. એટલે આ તમે એ રીતે સમજી શકો કે ઓલી ફેક્ટરી પછી બંધ થઈ જાય, ઘરે ઘરે બધા કામ શરૂ થઈ જાય. આ રીતે તમે સમજી શકો. પણ એ પ્રેક્ટિકલ છે ખરું? લાગે તમને કે હજી આ શક્ય? ભલે એવું થાય કે કોઈને ઘર બેઠા હીરા મળવા મળે, એ ઘર બેઠા જ ઘસવા મળે, ઘર બેઠા જ જવાની વેચી નાખે, શક્ય છે નહીં. અત્યારે આ બધી વસ્તુ પ્રેક્ટિકલી શક્ય તો છે જ નહીં. એ શક્ય ત્યારે જ બને જ્યારે તમે ફેક્ટરીમાં જાઓ, જ્યારે તમે ત્યાં કામ કરો. ખ્યાલ આવે છે? એઝ અ વર્કર તરીકે. એટલે અત્યારે તો આ બધી વસ્તુ છે હવામાં વાપરું છે, બીજી કઈ ખાસ છે નહીં. સિમ્પલ મને એવું લાગે છે કે કોઈ પણ લેસન હોય તો મતલબ તમને સ્ટુડન્ટ સમજી શકે, એમાંથી એને કંઈક નોલેજ મળે તો વધારે સારું. કે ખાલી હવામાં આપણે વાતો કરવા કરતા કે આમ થાય તેમ થાય, હજી કંઈ થયું નથી. હજી આપણો ડેવલપિંગ કન્ટ્રી છે ભારત.
ભારત છે એ એક વિકાસશીલ દેશ છે, વિકસિત દેશ નથી. અમેરિકા છે, ઇંગ્લેન્ડ છે, વિકસિત દેશ છે, ડેવલપ કન્ટ્રી છે. રેડી? તો મને એવું લાગે છે આપણે એવા પાઠ હોય તો વધારે સારું કે જે આપણે એ શીખવાડે કે આપણે આ સ્થિતિમાંથી એક સ્ટેપ આગળ કેમ આવીએ. રેડી? આપણે 50 સ્ટેપ આગળ કેવી રીતે આવીશું, ક્યારે હંમેશા એની કરતા આપણે નેક્સ્ટ સ્ટેપ આગળ કેવી રીતે વધીએ એ વધારે મહત્વનું છે. એટલે ક્યારેક હું પાઠ વાંચતો હોઉં ત્યારે મને એવું થાય છે કે ભાઈ સ્ટુડન્ટ્સને રિયાલિટી કેવી વધારે સારું છે કે એને હવા સપના દેખાડવા કે આવું છે તેવું છે બેટર છે કે છે શું એ મહત્વનું છે. એટલે એમ શું કહે છે કે જે ફેક્ટરી છે બધી ડિસેન્ટ્રલાઇઝ થઈ જશે અને વિલેજ ક્રાફ્ટ વર્કર્સ છે એ એક સફળતાપૂર્વક પુનરાવર્તન કરશે. આઈ હોપ કે તમને આ પાઠ અત્યાર સુધી સમજાણો હોય, તમને થોડો ખ્યાલ આવ્યો હોય. કે કીધું પ્રમાણે ઇમેજરી પાર્ટ છે, તમારે ખાલી કલ્પના કરવાની છે, બીજું કંઈ ખાસ છે નહીં. તો આ જે સ્પેલિંગ્સ છે પાઠ પાછળ લખવાના છે ફરજિયાત છે. પાકા કરજો. હવે ટેક્સ્ટબુક ની અંદર લેસન છે તો પાકો તો કરવો જ પડશે. રેડી? તો સ્પેલિંગ પાક કરજો. એ બારે તમને નવા સ્પેલિંગ મળશે, એ વસ્તુ સારી છે. ઓકે, ચલો નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે આ પૂરું કરશું. ઓકે, see you, bye, take care, see you next time, bye.